નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસાના ખલીકપુરમાં આવેલ પ્રતિષ્ઠિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રથમ વાર્ષિક સ્પોર્ટ્સ ડે આસિસ્ટન્ટ પોલીસ વડા સંજય કેશવાલા અને અરવલ્લી જિલ્લા રમતગમતના અધિકારી પ્રકાશ કલાસવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને શિક્ષણની સાથે વ્યક્તિગત વિકાસમાં વિદ્યાર્થીઓમાં રહેલો ડર, શરમ, સંકોચ દૂર કરવાના હેતુથી પોદાર સ્કૂલ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ડેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ 19 જેટલી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમત પ્રત્યેની પ્રતિભા અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. 19 રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલી, પિરામિડ અને સ્કૂલ સ્પોર્ટ્સ ડે સોંગના જુસ્સાભેર રજૂઆત થતાં જ વાતાવરણ રમતગમતના રંગે રંગાઈ ગયું હતું. સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રસ્સાખેંચ રમતનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓના વાલીઓએ મોડાસામાં ખલીકપુરમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકને શિક્ષણની સાથે સતત વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. मेरा नाम दीपम कंवर राव है। मेरी बेटी नर्सरी में पोदार इंटरनेशनल स्कूल में पढ़ती है और यहाँ की एक्टिविटी मुझे इतनी पसंद है। यहाँ पे जैसे आप मान लीजिए फॉर एग्जांपल छोटे बच्चे होते हैं स्कूल जाने से पहले रोते बहुत, पर यहाँ पे मेरी बेटी एक दिन भी नहीं रोई क्योंकि बच्चों को मेंटली प्रिपेयर किया जाता है सबसे पहले और फिर उसके बाद उसको पढ़ाया जाता है क्योंकि बच्चों के लिए सबसे पहले मेंटली स्ट्रांग होना इतना ज़्यादा ज़रूरी है ताकि वो हर एक्टिविटी में पार्टिसिपेट बहुत अच्छे से कर पाए। तो मैंने देखा यहाँ का स्टाफ मेंबर ले लो, यहाँ के जो भी मेंबर्स है अदर मेंबर्स ले लो, सबका व्यवहार इतना अच्छा है। मेरी बेटी कभी रोती भी नहीं स्कूल जाने से पहले, वो रोज कहती मुझे मम्मी स्कूल जाना है। वो नर्सरी में है तो भी मुझे रोज कहती स्कूल जाना है। मतलब यहाँ का पढ़ाने का तरीका हुआ, वो लोग स्टेप बाय स्टेप पढ़ाते हैं बच्चों को कि कौन सी एक्टिविटी किस स्टेप के करवानी है, इस हिसाब से वो लोग पढ़ाते हैं। तो मुझे आप प्लीज, मैं अदर पेरेंट्स से भी रिक्वेस्ट करती हूँ कि आप पोदार स्कूल में प्लीज अपने बच्चों का एडमिशन लीजिए। बहुत अच्छा स्कूल है। मोड़ासा में कई स्कूल है, सीबीएसई स्कूल है। जी। और आज पोदार स्कूल आपने क्यों चूज की? जी, पोदार स्कूल इसलिए चूज की कि यहाँ पे एक्चुअली मैं वैसे गुजरात की नहीं, मैं राजस्थान की हूँ वैसे, बट यहाँ पे गुजरात का मैंने जो एजुकेशन है मैंने काफी अच्छा रहा है, मैंने देखा है। पर क्या है कि यहाँ पे पोदार का जो मैंने बैकग्राउंड चेक करा, मैंने ऑनलाइन गूगल करा मैंने, तो मैंने ये भी चेक करा कि मुंबई का स्कूल है, तो मैंने काफ़ी देखा हर जगह मतलब स्कूल है पोदार का। तो वहाँ पे मैंने देखा कि यहाँ का पढ़ाने का सिस्टम हो गया कि अदर एक्टिविटीज़ इतनी अच्छी है। यहाँ की एक्टिविटीज़ की वजह से मैंने अट्रैक्ट होकर यहाँ पे मैंने मेरी बेटी का एडमिशन लिया और एज ऑफ नाउ मैंने देख लिया कि हाँ पोदार स्कूल में क्या खास है? पोदार स्कूल में ये खास है कि यहाँ का जो स्टाफ मेंबर है उनका पढ़ाने का तरीका सबसे अच्छा, मुझे उनका पढ़ाने का तरीका, बच्चों से व्यवहार जो हमारे सबसे अच्छे प्रिंसिपल्स है, उनका व्यवहार बच्चों के प्रति इतना अच्छा है। बच्चे डरते नहीं है, बच्चे फ्रेंकली होकर उनके साथ पढ़ते हैं। ये सबसे अच्छी चीज़ है यहाँ पर उनके पढ़ाने का तरीका। મારું નામ કેવું છે અને મારું બાળક અહીંયા ભણે છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં, જે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે. આ સ્કૂલની અંદર સૌથી પહેલી એક જ ખાસિયત છે કે એ લોકો બધા છોકરાઓનું જે કાંઈ બી અંદર રહેલું કોન્ફિડન્સ હોય છે એ બહાર કાઢે છે. એ કોન્ફિડન્સ બહાર કાઢે છે, એના કારણે અત્યારે અમારા છોકરાઓમાં ઘણી બધી સુધારણા દેખાઈ રહી છે. જેમ કે એની અંદર એમનું સ્પોર્ટ્સ ફિયર હોય છે તો સ્પોર્ટ્સ ફિયર એમનું બહાર આવે છે, સ્ટેજ ફિયર હોય છે, સ્ટેજ ફિયર બહાર આવે છે. આજે પોદાર સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે યોજવાયેલો છે તો એ સ્પોર્ટ્સ ડેની અંદર ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો છે. 28 જેટલી એક્ટિવિટીઝ છે, 28 એક્ટિવિટીઝમાં બધા છોકરાઓએ ભાગ લીધો છે અને કોઈ પણ છોકરું બિયા વગર ખૂબ જ સારી રીતે અહીંયા કામ કરી રહ્યું છે. અને એમનો સ્ટાફ છે કાં તો પ્રિન્સિપાલ છે, દરેક વ્યક્તિ એમના બહુ જ સપોર્ટિવ હોય છે છોકરાઓના, અને એના કારણે અમે અહીંયા ખૂબ જ ખુશ છીએ કે ભાઈ પોદાર જેવી સ્કૂલ આપણા મોડાસા શહેરમાં આવી ગઈ છે. નમસ્કાર, મારું નામ સેજલ પટેલ છે. મારા બે બાળકો છે, એક 5th માં છે અને એક 1st માં. 5th માં તત્સત પટેલ અને 1st માં જ્વલ પટેલ. અહીંયા એડમિશન લીધા પછી મને સ્ટાફનો રિવ્યૂ કહો, પ્રિન્સિપલ સર બધાનું ફીડબેક કહો, બધી રીતે બહુ સારું મળ્યું છે. બંને બાળકોમાં મને બહુ એક સારી પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે જોવા માટે. અહીંયા ભણવાના ભણતરની સાથે સાથે અધર એક્ટિવિટીઝ જેવી કે સ્પોર્ટ્સની કહો, અધર પેઇન્ટિંગ એક્ટિવિટી, એમાં પણ બહુ સારો સપોર્ટ મળે છે. ટીચરોનો બી બહુ સારો સપોર્ટ છે. અને અહીંયા આજે સ્પોર્ટ્સ ડેના દિવસે 25 થી 28 પ્રકારની ઇવેન્ટમાં બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે. એમાં મારા બાળકોએ બી પાર્ટિસિપેટ કર્યું છે. અને અહીંયાનું જે ટીચરોના જે મતલબ કે કહેવાય કે બાળકોને જે એન્કરેજમેન્ટ આપે છે, એમને જે ઉત્સાહ વધારે છે, એ મને બહુ જ પસંદ પડે છે. અને આ જ રીતે જો પોદાર સ્કૂલમાં
ઇમ્પ્રુવમેન્ટ રહેશે તો બાળકોના ભવિષ્ય માટે બહુ જ સારું, એટલે બહુ જ સારું રહેશે. અને મને બહુ સંતોષકારક અહીંયાનું ટીચિંગ કહેવાય કે અધર એક્ટિવિટીઝ માટે મને બહુ સારું લાગ્યું. ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતા પોદાર એજ્યુકેશન નેટવર્કની 150 CBSE પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલો સંચાલિત છે, જેમાં શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં પણ ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ અને અનુભવી શિક્ષકોની ટીમ સાથેની પોદાર સ્કૂલ મોડાસાના ખલીકપુરમાં ખૂબ જ ઓછા સમયમાં ઉચ્ચ સફળતા હાંસલ કરી છે. ત્યારે પોદાર સ્કૂલના મેદાનમાં આયોજિત સ્પોર્ટ્સ ડેમાં 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, પાટલા બેલેન્સ, ઊંચી કૂદ જેવી 19 રમતો રમાડીને શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વના ગુણો શીખવવાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સ્પોર્ટ્સ ડે સહિત ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં અવ્વલ રહેનાર વિદ્યાર્થીઓને રમતગમત અધિકારી પ્રકાશ કલાસ્વ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસાના પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ રંજન દ્વારા મેડલ પહેરાવીને અને ઇનામો આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું મોડાસા પોદાર સ્કૂલના આચાર્ય ડોક્ટર રાકેશ રંજનના માર્ગદર્શન હેઠળ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રજનીકાંત ભાટિયા, પોદાર પ્રીના સેજલ શાહ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે સફળ સંચાલન કરીને મોડાસા તેમજ અરવલ્લીના વાલીઓને પોતાના બાળકના ઉચ્ચ શિક્ષણ માટે એડમિશન કરવા અપીલ કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. नमस्कार, मैं डॉक्टर राकेश रंजन, प्रिंसिपल पोदार इंटरनेशनल स्कूल मोडासा. हमारे अभी 150 से ज़्यादा स्कूल पूरे देश भर में चलते हैं. मोडासा अरवल्ली डिस्ट्रिक्ट में ये हमारा इसी साल नया स्कूल है. हम लोग एक व्यक्तिगत विकास के लिए कार्य करते हैं. आज हमारे यहाँ पे स्पोर्ट्स डे का आयोजन किया गया है. अरवल्ली डिस्ट्रिक्ट से मोडासा शहर से हमें मोडासा वासियों का बहुत सहयोग मिल रहा है. आज भारी मात्रा में हमारे पेरेंट्स उपस्थित हैं और इस स्पोर्ट्स डे का आनंद ले रहे हैं. हम क्वालिटी एजुकेशन में बिलीव करते हैं और वही हम यहाँ पे मोडासा के जो भी वासी हैं उनके बच्चों को देने की कोशिश कर रहे हैं. हमारे यहाँ पे 150 से ज़्यादा बच्चे अभी हैं और हमें बहुत अच्छा रिस्पांस इस साल के लिए मिल रहा है. हम इसके लिए सभी पेरेंट्स का बहुत शुक्रगुजार हैं जो हमारे बारे में दूसरे पेरेंट्स को बहुत पॉजिटिव फीडबैक दे रहे हैं. पोदार क्वालिटी एजुकेशन के साथ साथ 21वीं सदी में जो भी स्किल्स विद्यार्थियों को चाहिए उसके डेवलपमेंट के लिए कार्य करता है और हम विभिन्न कार्यक्रम के द्वारा ये कोशिश करते हैं कि बच्चा ना सिर्फ इंटेलेक्चुअली डेवलप करे बल्कि वो शारीरिक तौर पे, मानसिक तौर पे, वैल्यू के हिसाब से आगे आने वाले सदी में के लिए तैयार रहे. ऐसे स्किल्स की भी हम लोग ડેવલપમેન્ટ કરતે हैं. મારું નામ નારાયણ શર્મા છે. મારા બાળકનું નામ કૌટિલ્ય શર્મા છે. આજે 24 ડિસેમ્બર પોદાર સ્કૂલ મોડાસાની અંદર સ્પોર્ટ ડે ઉજવાયો. એમાં IPS કેસવાલા સાહેબની ઉપસ્થિતિ રહી અને સ્ટાફની પણ બહુ મહેનત હતી. આજે મેં સ્પોર્ટ દિવસ જોયો તો આ એ અલગ પ્રકારનો સ્પોર્ટ દિવસ લાગ્યો મને અને જોયું કે ભારતભરમાં પોદારની એક પોલિસી છે, 150 સ્કૂલો છે, જે પોલિસી મુંબઈમાં ફોલો થાય છે એ જ ફોલો મોડાસાની અંદર કરી રહ્યા છે. સ્ટાફ પણ જોરદાર છે અને એમનું ભણવાનું પદ્ધતિ પણ જોરદાર છે. તો આપ એક વખત અવશ્ય પોદાર સ્કૂલની મુલાકાત લેશો. હેલો સર, મારું નામ ભાવના છે અને મને મારા પોદાર સ્કૂલમાં મારા બંને બાળકો છે અને આ 5થમાં મારા બાબાનું નામ છે આરવ ગઢવી અને બેબીનું નામ છે આરોહી ગઢવી. અને આ સ્કૂલમાં મેં એડમિશન લીધા પછી મારા બંને બાળકોમાં ઇમ્પ્રૂવ અને એમનું જે સ્પોર્ટમાં પછી રીડિંગમાં બધી રીતે મેં એમને ઇમ્પ્રૂવ દેખ્યા છે. અને અત્યારે જે આયોજન થયું છે સ્પોર્ટમાં એમાં મારે બંને બાળકોએ લીધો છે ભાગ અને એમને સારી રીતે સર, મેડમ, આચાર્ય સર બધાએ બહુ જ સહયોગ આપ્યો છે અને મને પ્રાઉડ છે કે મારા બંને બાળકો આ સ્કૂલમાં છે.